સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું, જેનાથી સંગીત જગતમાં એક યુગનો અંત આવ્યો છે. રવિવારે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ચાહકો અને બોલિવૂડની હસ્તીઓ ઉમટી રહી છે. અંતિમ સંસ્કાર પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રોટોકોલ અને સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ આશાજીના નિવાસસ્થાને પહોંચી છે. સમગ્ર વિસ્તારનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આજે સાંજે 4 કલાકે શિવાજી પાર્ક ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોએ આ મહાન ગાયિકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તો આશાતાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે, જ્યાં બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી રહી છે. સમગ્ર બોલિવૂડ શોકમગ્ન છે, ત્યારે આજે સાંજે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગઈકાલે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હૃદયમાં ઇન્ફેક્શન અને શ્વાસ લેવામાં તકલીફ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, જ્યાં ગઈકાલે તેમનું નિધન થયું છે અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અનેક મહાનુભાવો તેમના અંતિમ દર્શનાર્થે પહોંચી રહ્યા છે. તો વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.